સાંપ્રત પરિસ્થિતિની અંદર કોવિડમાંની જે કટોકટીમાંથી ઉગર્યા પછી આ પશ્ચિમ એશિયાની અશાંતિએ સમગ્ર દુનિયાને દોડી નાખ્યું છે. એવા સમયે ભારત પણ એનો મજબૂત અને મક્કમતાથી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં સામનો કરી રહ્યો છે. વિદેશી મુદ્રાનો મિનિમમ વ્યય થાય એ પ્રકારે સોનાની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય, સામૂહિક જર્ની થાય, પૂલ કરીને જર્ની થાય, જેવા અનેક વિષયોથી વિદેશી મુદ્રા બચાવવાની વાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. ગુજરાત રાજ્યમાં પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ 2 જ ગાડીના કોન્વોય સાથે મુસાફરી કરવાનું નક્કી કર્યું છે અને ઓછામાં ઓછી હવાઈ યાત્રા થાય એના માટે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ પણ અમેરિકાની જે એમની વિઝિટ હતી એને પણ રદ કરી છે. એટલે સમગ્ર મંત્રીમંડળે પણ નક્કી કર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પહેલ કરતા હોય એને તમામ મંત્રીઓ અનુસરતા પણ હોઈએ. જે પણ અમે પાયલોટિંગ લેતા હોઈએ છીએ, જે સ્થળે પહોંચવા માટે જવાનું થતું હોય અને એ સ્થળે પહોંચીએ એ પહેલા પાયલોટિંગ પણ ન લેવી એવી અનેક મંત્રીઓએ જાહેરાત કરી છે અને મેં પણ નક્કી કર્યું છે કે હવે નજીકથી પણ પાયલોટિંગ નહીં લેવું અને એ સ્થળનું લોકેશન ઓનલાઈન લઈ લેવું અને સીધા સ્થળ ઉપર પહોંચવાનો નિર્ણય કર્યો છે. હવે અમારી આગળ કે પાછળ કોઈ પણ પ્રકારની ગાડીઓ અમને સ્થળ સુધી લઈ જવા માટેની કોઈ ગાડીનો ઉપયોગ રાજ્ય સરકારમાં રહેલા મંત્રીઓએ પણ નક્કી કરેલું છે કે કોઈ નહીં લે અને મેં પણ ઓછામાં ઓછું પાયલોટિંગ લેવું પડે લગભગ નહીં એવી રીતની વ્યવસ્થાઓ રાજ્ય સરકારમાં ડીઝલ પેટ્રોલ બચાવવા માટે કરી રહી છે. અને સાથે જે મિટિંગો અધિકારીઓને અહીંયા બોલાવી અને રૂબરૂમાં કરતા હતા, જેથી કરી જુદી જગ્યાએથી અધિકારીઓ અત્રે ફિઝિકલ હાજર રહી અને જે મિટિંગોમાં હાજર રહેતા હતા એની જગ્યાએ વર્ચ્યુઅલી એમને જે સ્થળે હોય એ સ્થળેથી જોડાવાનું પણ નક્કી કર્યું છે. આમ એકંદરે સમગ્ર રાજ્યની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે કરેલી પહેલ દેશમાંથી વિદેશી મુદ્રા ઓછામાં ઓછી ખર્ચાય, ન ખર્ચાય એ પ્રકારની જે વાત કરી છે એને સપોર્ટ માટે આખું રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મંત્રીમંડળ કરી જ રહ્યું છે. પરંતુ એક વિશેષ વાત, જ્યારે પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કોઈ પણ દેશની જનતાને અપીલ કરી હોય, જનતાએ સહર્ષ સ્વીકારી છે. કોવિડ કાળમાં પણ જનતાએ પ્રધાનમંત્રી મોદી સાહેબે કરેલી પહેલ અને કરેલી પહેલના કારણે સમગ્ર દેશ એમના એક જ આદેશથી સાથે થઈ ગયો અને કોવિડમાંથી પણ બહાર આવી શક્યા છીએ. અને પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે દિશામાં વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એમાં દેશની તમામ જનતા એમાં સાથ આપવા માટે ઉત્સુક છે. નિર્દેશો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આપ્યા છે. જ્યારે અધિકારી હાજર ના હોય ત્યારે એની લાઇટો, એસી વગેરે જે ઉર્જાની ખપત કરતા તમામ સાધનો બંધ રાખવા મહત્તમ અંશે એનો અમલ પણ થાય છે. પરંતુ ક્યાંક એવું જોવા મળતું હોય તો એ જરૂરી આદેશો આપેલા છે, એનો સખ્તાઈથી અમલ થાય યોગ્ય નથી. અને અધિકારીઓ આવ્યા પછી જ એસી ચાલુ થાય, એની લાઇટો પણ પછી ચાલુ થાય, પંખા પણ પછી ચાલુ થાય એ પ્રકારના નિર્દેશો આપેલા છે. ને છતાં પણ હજુ પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબ આમાં વિશેષ સંજ્ઞાન આપી અને તમામ કચેરીઓને કહેશે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ શક્ય હોય એટલા બધા જ પગલાં પેટ્રોલ ડીઝલની બચત થાય, ઉર્જાની બચત થાય એના માટેના નિર્દેશો પણ આપ્યા છે અને પોતે જાતે પોતાનાથી શરૂઆત કરી છે અને મંત્રીશ્રીઓ પણ એમાં એને અનુરૂપ થઈ અને એને ફોલો કરવાના છે. મુખ્યમંત્રી એવું કીધું છે કે હવે એ જ વાત કરી કે મંત્રીઓ સહિત બહારના જે કાર્યક્રમો છે એમાં પણ વર્ચ્યુઅલી જોડાવાનું, એના સિવાય જે ઓફિશિયલ્સ મિટિંગ્સ હોય એમાં પણ અધિકારીઓને વર્ચ્યુઅલી જોડી અને મિટિંગ કરવી, આ પ્રકારના નિર્દેશો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપેલા છે. અને એને આખું રાજ્ય મંત્રીમંડળના અધિકારીઓ સહિત તમામ લોકો એને ફોલો કરવાના છે, જેથી કરી પેટ્રોલ ડીઝલની બચત થાય અને લોકોના સમયની પણ બચત થાય.
આ બંને વિષયોને સાથે લઈ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્દેશો આપ્યા.